ગોજારીયાળની બોટકાંડ દુર્ઘટના છે આજે 1 વર્ષ પૂર્ણ થયું। મૃતકોના પરિવારજનો આજે આપશે શ્રદ્ધાંજલિ। સનરાઈઝ સ્કૂલ ખાતે 14 મૃતકોને શ્રદ્ધાંજલિ। ગત 18 જાન્યુઆરીએ સર્જાઈ હતી હરણી બોટકાંડ દુર્ઘટના। બોટ પલટી જતા શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના થયા હતા મોત। 21 આરોપીઓ સામે નોંધાઈ હતી ચાર્જશીટ। તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા। કોટિયા પ્રોજેક્ટના હાથમાં હતું લેકનું સંચાલન। ન્યાય માટે ભીખ માંગી રહ્યા છે પરિવારજનો। આજે 1 વર્ષ પૂરું થઈ ગયું। આ એ સ્કૂલ છે કે જ્યાં અમે પિકનિક માટે બાળકોને છોડ્યા હતા। હવે આમાં ઋષિવાડિયા એ આજે આટલો કાળો દિવસ તોય સ્કૂલ બંધ નથી રાખી, બરાબર છે। 12 છોકરા ઓફ થઈ ગયા, એમને સ્કૂલ બંધ નથી રાખી। 5 મિનિટ માટે બહાર આવીને અમને જોડે સહકાર પણ નથી આપ્યો કે આપણે 5 મિનિટ માટે બાળકોને મૌન આપીએ। બીજી વસ્તુ કે અમે એ અત્યારે લાસ્ટ ટાઈમ હિયરિંગમાં એમ કે છે કે મારો કશો વાંક છે જ નહીં। આ બધો હરની લેક ઝોનને અમે બાળકો સોંપી દીધા હતા। મારો આમાં કશો વાંક નથી, હાથ એને ઊંચા કરી દીધા છે। એ બીજી જગ્યાએ ખો આપી રહ્યો છે, બરાબર, ને અમને બધાને મૂર્ખ બનાવી રહ્યો છે। અમારા જે બધું કાંડ તો હરની કાંડ થયા પછી સ્કૂલ વાળો એવું કે છે કે મારા બાળકો છે પણ એ રમત કરી રહ્યો છે, અમારી જોડે મજાક કરી રહ્યો છે। સાહેબ આજ એવો કારો દિવસ હતો ને આજ જેવો સમય હતો કે અમે બાળકોને લાસ્ટ ટાઈમ જોયા અમે, અને સ્કૂલ અત્યાર સુધીના કાર્યવાહીમાં સ્કૂલ એમ કહીને બચી જાય છે કે હું તો અનિલ એક્ઝોનને બાળકો સોંપી દીધા હતા, પણ અમે તો બાળકો સ્કૂલને સોંપ્યા હતા ને। બીજી વસ્તુ, જ્યારે જવાબદારીથી હરી રહ્યો છે ને ત્યારે અમે એક જ સવાલ કહીએ છીએ ને કે જ્યારે 56 સીટની બસમાં તું 90 છોકરાઓને ભરીને જાય છે, ત્યાં તું પહેલા જ ઓવરલોડિંગનું કામ કરી રહ્યો છે અને તું ત્યાં બેદરકારી દાખવી રહ્યો છે ને તું એવું કહે છે કે મારી કોઈ ભૂલ નથી। તમે અને જ્યારે પહેલું જ સ્ટેટમેન્ટ તમે બીજા કવર કર્યું હતું કે બાળકો મારા હતા, બરાબર છે, તો બાળકો તારા હતા, બાળકના વાલીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો તારી તાકાત હતી કે છોકરાઓને ન્યાય અપાવો છે તો સુપ્રીમમાં તું ના લડી શકે અમારા માટે। અત્યારે કોઈ લેવલનું એ અમારે ન્યાય માટે કર્યું નથી એને, અને પાછું એવું કહે છે કે મારી કોઈ બી એ નથી, ભૂલ નથી। તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર મને ભરોસો છે, તમે ન્યાય મેળવીશું। તો વિરોધ કરવાની તો એ લોકોને બારે એનામાં થોડી પણ એ હોતે તો એ આજે એના પોતા માટે પ્રોટેક્શન આપે છે। જોઈ શકો છો કેટલા બધા પોલીસ વાળા એને પ્રોટેક્ટ કરી રહ્યા છે। તો એ જે એની બધી સ્કૂલ ચલાવી રહ્યા છે તો એની પહેલી જિમ્મેદારી છે કે એ છોકરા માટે પ્રોટેક્શન કરે। એને છોકરા માટે હું પ્રોટેક્શન કરું? આમ તેમ આમના કહે છે કે કોટિયાવાળાનો વાંક છે, કોટિયાનો વાંક છે। કોટિયાવાળા 3 મહિના પછી છોડી દીધા, એને શું એક્શન લીધી? એના માટે એના બાળકો માટે એ ગુનેગાર હતો ને તો એને એક્શન કેમ નહીં લીધી કે કેમ કોટિયાવાળાને છોડ્યા? તો એનો કશું ફરક જ નહીં પડતો। એનો ફરક પડતો તો આજે બાળકોને વરસ થયો છે, આજ 7:30 વાગે એના હાથે અમે સોંપ્યા હતા બાળકો। એને શું શ્રદ્ધાંજલિ આપી બાળકો માટે? કશું જ નહીં આપ્યું। એ ખાલી પોતાનું રોટલો શેકે છે, બીજું કશું નહીં કરતો, કશું જ નહીં કરતો। એમને સજા કરો તમે। જેટલા ગુનેગાર છે, એ કોટિયાવાળા હોય, સ્કૂલ વાળા હોય, એ કોર્પોરેશન વાળા વિનોદરા હોય, એ ચૌહાણ હોય, એમને તમે આજીવન સજા કરો તો એમને ખબર પડશે અમે કેવા અમારા દીકરી વગર જીવી રહ્યા છે। પરિવારથી એક મેમ્બર ના હોય તો કેવી રીતે જીવન જીવાય એ એમને અહેસાસ કરો તમે લોકો। એમને પ્રોટેક્શન નહીં આપતા, એ ગુનેગાર છે એ લોકો, તમે એને પ્રોટેક્ટ કરો છો। વડોદરા શહેરમાં ગયા વર્ષે જાન્યુઆરી 2024 18 તારીખને સાંજે 4 વાગે હરણી લેક ઝોન ખાતે વડોદરા શહેરની મારા વોર્ડ વિસ્તારની શાળાના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીપજ્યા હતા। બોટ પલટી જવાના કારણે આ બાળકો ગુજરી ગયા। આજે 1 વર્ષ પૂરું થયું છે ત્યારે આજે અહીંયા એમના વાલીઓ શાંતિપૂર્વક એમને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત થયા છે। સાથે અમે અમારા
વોર્ડના કાઉન્સિલરશ્રીઓ પણ સાથે ઉપસ્થિત રહીને તેમના દુઃખમાં સહભાગી બનવા ઊભા થયા છે. એમને ક્યાંય હજુ સુધી વરસ થયું પણ ન્યાય નથી મળ્યો, એટલે એમનો ખૂબ આક્રોશ છે. વળતર નથી મળ્યું એ બાબતે પણ એમનો આક્રોશ છે. સૌથી મોટો આક્રોશ એ છે કે આજે શાળા સંચાલકોની માનવતા જેમ મરી પરવારી હોય એમ આજે શાળા પણ ચાલુ રાખી છે, રાબેતા મુજબ ચાલુ રાખી છે. ત્યારે એ જોઈને વધારે આજે દુઃખ અનુભવી રહ્યા છે માતાઓ, બાળકો, એમના નાના ભાઈઓ બહેનો, એમના પરિવારના લોકો આજે અહીં ઉપસ્થિત રહીને જ્યારે નિષ્ઠુર શાળા સંચાલકોએ શાળા ચાલુ રાખી છે ત્યારે એમનો આક્રોશ છે. જોવા જઈએ તો આજનો દિવસ 1 વર્ષ પહેલા એક કાળો દિવસ હતો. આ દિવસે આ હરની લેક ઝોનમાં 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. બોર્ડમાં વધુમાં વધુ સંખ્યા ભરીથી એના કારણે બોર્ડ પલટી મારી હતી અને 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. શ્રદ્ધાંજલિ આપવા જ્યારે અમે આવ્યા છો ત્યારે મહત્વની બાબત એ છે કે બોર્ડમાં સંખ્યા કરતાં વધારે બાળકો ભરતા બોર્ડ પલટી મારી હતી. તો લેક ઝોનના માલિકોથી માંડીને તમામ લોકો જવાબદાર હતા. બીજી બાજુ જોવા જઈએ જે શાળા સંચાલકો હતા, પ્રવાસે બાળકોને લાવ્યા હતા, તો શાળા સંચાલકો પણ એટલા જ જવાબદાર હતા. સાચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ લેક ઝોનને તમામ જાતની પરવાનગીઓ આપી હતી, પરંતુ એની તપાસની, નિરીક્ષણ, ચકાસણી કરવામાં આવતું નહોતું, જેના કારણે બાળકોના મૃત્યુ થયા બોર્ડ પલટી મારી. આજે 1 વર્ષ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો એક શ્રદ્ધાંજલિ રૂપે આવ્યા છે, શ્રદ્ધાંજલિ આપવા. સાથે સાથે વડોદરા શહેરની જનતા પાસે પણ એક માંગ કરી છે કે આવી દુઃખદ ભરી જ્યારે ઘટના બનતી હોય તો તમામ લોકો આ રીતના બહાર આવે, શ્રદ્ધાંજલિ અર્પે અને આજનો બનાવ પૂરા ભારતમાં કે પૂરા વિશ્વમાં ભૂલાય ના તેવો બનાવ હતો. સરકારને પણ વિનંતી છે કે બોર્ડ કાંડના આરોપીઓ, શાળાના સંચાલકો, વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ એમના સામે સખ્ત પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ છે.